ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સેક્શન 54 ઈસીમાં છેલ્લે ચંદ્રાસ્વામીનો દાખલો ગણ્યો. હવે અઠવાલેવાળો દાખલો છે એના પછીનો બીજો એક દાખલો, જેમાં સેક્શન 54 ઈસી એટલે કે 54 ઈસી તમારી જે સેક્શન છે એના ઉપર એક દાખલો આપેલો છે આપણને. તો એક એક દાખલો આપણે ગણતા જઈએ છીએ. ઓકે, હવે જો અઠવાલે છે હેઝ સોલ્ડ ઇઝ કોમર્શિયલ બિલ્ડિંગ 17,36,000. જો એની સેલ્સ પ્રાઇસ છે એ કેટલી હતી? સેલ્સ પ્રાઇસ હતી 17,36,000. હવે આમાંથી લેસ શું કરવાનું? તો કે લેસ આપણે કરશું ટ્રાન્સફર ચાર્જીસ. શું લેસ કરવાનું? ટ્રાન્સફર ચાર્જીસ. હવે ટ્રાન્સફર ચાર્જીસ છે એ કેટલા રૂપીસના છે? તો કે 40,000 રૂપીસ. ઓકે, તો આપણે દર વખતે સેલિંગ રિલેટેડ અથવા ટ્રાન્સફર ચાર્જીસ છે એ દર વખતે માઇનસ કરતા હોઈએ છીએ, એમાં કંઈ નવું નથી. પછી આપણે આગળ વધીએ તો ધ ઓરિજિનલ કોસ્ટ ઓફ ધ કોમર્શિયલ બિલ્ડિંગ બોટ ઇન 1989. હવે જો 1988 એન્ડ 89 તમને કીધું, એટલે કે બિફોર 1 એપ્રિલ 2001 વાળો કેસ થઈ ગયો. પહેલાં આ વસ્તુ વિચારવાની. એ થઈ જાય એટલે તમને ખબર પડી કે જે એમાં એમાઉન્ટ રૂપીસ છે એ કેટલી છે? 2,50,000માં પરચેસ થયું. અને આગળ તમે જુઓ તો ઓન 1 એપ્રિલ 2001 એની જે ફેર માર્કેટ વેલ્યુ હતી કેટલી હતી? 4 લાખ. હવે આપણી આગળ ઓપ્શન છે કે આપણે 2 લાખ પણ લઈ શકીએ અને 2,50,000 પણ લઈ શકીએ અને 4 લાખ પણ લઈ શકીએ. તો આપણે કઈ એમાઉન્ટ ધ્યાનમાં લેવાની? મેં તમને કીધું હતું કે ભાઈ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન ગણતી વખતે જે વધુ હોય તમારે ધ્યાનમાં લેવાનું. તો 4 લાખ રૂપીસ તમને આપેલા છે. સેલિંગ યરનો ઇન્ડેક્સ છે એ 280 અને પરચેઝિંગ યરનો ઇન્ડેક્સ છે એ કેટલો છે? 100 છે. ઓકે, હવે આની કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 4 લાખ મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 100 તો 11,20,000 જેવો તમારો આન્સર આવે. આ આપણી શું થઈ ગઈ? તો કે આ આપણી કોસ્ટ ઓફ એક્વિઝિશન થઈ ગઈ. હવે આગળ તમે ચેક કરશો તો તમને એમ કીધેલું જ સોમમાં કે હી હેઝ ઇન્વેસ્ટેડ ₹5 લાખ ઇન RECL બોન્ડ, એટલે કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડના બોન્ડ પરચેસ કર્યા છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શું ગોતી લેવું પડે? કેપિટલ ગેઇન કેટલો થયો? તો એ 17,36,000, એમાંથી 40,000 માઇનસ કરી નાખો અને માઇનસ 11,20,000, એટલે કે 5,76,000 જેવું તમારી લોંગ ટર્મ કેપિટલ ગેઇનની એમાઉન્ટ થઈ. હવે અહીંયાથી લેસ શું કરવાનું? તો કે લેસ ડિડક્શન અંડર સેક્શન 54 ઈસી. તો એમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ કેટલા રૂપીસનું કરેલું છે? 5 લાખ રૂપીસ. ઓકે, તો બેલેન્સિંગ જે 76,000 આવ્યા એ શું થશે? ટેક્સેબલ કેપિટલ ગેઇન બની જશે. ઓકે, બીજું આમાં કાંઈ આપણે કરવાનું હોતું નથી. આ સમ તમારો અહીંયા આગળ શું થઈ ગયો કહેવાય? કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારના જે સમ હોય એમાં તમારે કઈ કઈ બાબતો ઉપર ધ્યાન રાખવાનું? તો કે અહીંયા આગળ તમારે માત્ર સેલિંગ પ્રાઇસ, ટ્રાન્સફર ચાર્જીસ અને ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, આ ત્રણ જો તમે પરફેક્ટલી અને સારી રીતે ગણી શકતા હો તો તમને બીજો કોઈ પ્રોબ્લેમ છે એ આમાં નડતો હોતો નથી. ઓકે, ચાલો હવે એના પછીનો બીજો એક સમ તમને આપેલો છે. મિસ સુધા સોલ્ડ હર જ્વેલરી ફોર ₹12,20,000 and the original cost of jewelry which is purchased in 2002-03 1,15,500. પછી આગળ ફ્રોમ ધ પ્રોસીડ્સ મિસ સુધા પરચેસ્ડ
1st January 2019, rupees 6 lakh residential house where she was staying as a tenant. એટલે પહેલાં એ કાંઈક ટેનન્ટ તરીકે રહેતા, એટલે ભાડેથી રહેતા હશે. એવા આપણે સેક્શન 54F નો સમ છે એ ગણી રહ્યા છીએ આગળ. હવે ધ રેસિડેન્શિયલ હાઉસ ઇન વિચ she was staying as tenant, determine the amount of capital gain arising on sale of jewelry. What would be the exempt amount? Assuming that this house was purchased for rupees 4 lakh. એટલે કે 4 લાખ રૂપીસમાં હાઉસ છે એ પરચેસ થયેલું છે. આગળ કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. તો કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ છે એ તમને 105 અને 280 તમને આ રીતે આપેલો છે. ઓકે, સપોઝ જો 6 લાખથી તમે પરચેસ કર્યું હોય તો એટલે તમારી આગળ આમાં બે ઓપ્શન છે એ મૂકેલા છે. સૌથી પહેલાં તો આપણે નોર્મલ કેલ્ક્યુલેશન જે થતી હોય ને એ જ કરી નાખીએ, પછી આપણે 4 લાખવાળો પોઈન્ટ છે એ ડિસ્કસ કરશું અથવા સમજશું. ઓકે, તો અહીંયા આગળ હું થોડુંક નેમ છે એ ચેન્જ કરી નાખીએ. અઠવાલેની બદલે હવે નામ આવી જશે બેનનું સુધા. ઓકે, હવે તમે જોવા જાઓ તો તમને શું આપેલું છે? તમને આપેલી છે ઇન્ફોર્મેશન. એમાં તમે જોશો તો અંદર કોઈ પણ પ્રકારના બ્રોકરેજ આપેલી છે. જો ટ્રાન્સફર ચાર્જીસ નથી, પણ આ સમમાં શું તમને આપેલું છે? બ્રોકરેજ આપણને આપેલી છે. તો જોઈએ આપણે કે ભાઈ સૌથી પહેલાં તો સેલિંગ પ્રાઇસ કેટલી છે? તો કે 12,20,000. એમાંથી લેસ શું કરવાનું? તો કે બ્રોકરેજ છે એ આપણે શું કરી નાખવાની છે? 20,000 રૂપીસની બ્રોકરેજ તમને આપેલી છે, ઈ લેસ કરી નાખો સૌથી પહેલાં તો. ઓકે, હવે સાથે તમને કોસ્ટ ઓફ એક્વિઝિશન એ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાની. તો 2023 એટલે આમ જોવા જાવ તો આફ્ટર 1 એપ્રિલ 2001 વાળો કેસ થાય એટલે ઓલા બંને ઓપ્શન એક્ટિવેટ થશે નહીં. આપણે સૌથી પહેલાં હવે શું કરવાનું? તો કે એકચ્યુઅલ પરચેસ પ્રાઇસ કેટલી હતી? તો કે 1,15,500 મલ્ટીપ્લાય બાય સેલિંગ યરનો ઇન્ડેક્સ 280. સેલિંગ યરનો ઇન્ડેક્સ લગભગ એક સરખો રહે. પરચેસ યરનો જે ઇન્ડેક્સ આપણને આપેલો છે 2000 ક્યારે પરચેસ કરેલું? 23માં. તો 23 નો ઇન્ડેક્સ જો છેલ્લે આપેલો છે આપણને પેરેગ્રાફમાં, કેટલો આપેલો છે? 105. કેલ્ક્યુલેશન કરીએ તો 1,15,500 મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 105. તો 3,08,000 રૂપીસ જેવી તમારી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન આવી જશે. ઓકે, હવે 54F નું આપણને ક્રાઇટેરિયા ખબર છે ને કે 54F ક્યારે ઇમ્પ્લિમેન્ટ થાય? તો કે કોઈ પણ એની અધર કેપિટલ એસેટ તમે સેલ કરો છો રેસિડેન્શિયલ હાઉસ સિવાય, અને એની સામે તમે શું પરચેસ કરો છો? ન્યૂ હાઉસ છે એ પરચેસ કરતા હો ત્યારે આ તમને સેક્શન છે એ ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે. હવે આ નોર્મલી જોઈએ તો આપણે 8,92,000 નો કેપિટલ ગેઇન આવશે. હવે તો કે 54F ની એક ફોર્મ્યુલા છે કે ભાઈ કોઈ પણ તમને ડિડક્શન મળવાનું હોય તો ડિડક્શન માટે સેક્શન 54F ની એક ફોર્મ્યુલા તમને આપેલી છે. શું છે ફોર્મ્યુલા? તો ફોર્મ્યુલા એ છે કે ભાઈ ટોટલ ગેઇન એટલે કે ટોટલ જે કેપિટલ ગેઇન થયો હોય મલ્ટીપ્લાય બાય પરચેસ પ્રાઇસ ડિવાઇડેડ બાય નેટ કન્સિડરેશન. નેટ કન્સિડરેશનમાં આપણે આગળનો એક દાખલો ગણ્યો હતો, એમાં તમારે વાત થઈ હતી કે ટ્રાન્સફર ચાર્જીસ છે એ નેટ કન્સિડરેશનમાંથી સેલિંગ પ્રાઇસમાંથી શું થતા હોય? માઇનસ થતા હોય છે. અહીંયા તમે ટોટલ કેપિટલ ગેઇન જુઓ તો 8,92,000 છે. ઓકે, ન્યૂ હાઉસ જે પરચેસ કર્યું એ તમને જો પેરેગ્રાફમાં આપેલું છે કે ઓન 1st January 2019 6 લાખ રૂપીસનું હાઉસ પરચેસ થયું, એટલે અહીંયા 6 લાખ લખવાના. અને આપણું નેટ કન્સિડરેશન જુઓ તો નેટ કન્સિડરેશન આ 12,20,000 હોય, એમાંથી બ્રોકરેજની અમાઉન્ટ માઇનસ કરો એટલે 12 લાખ રૂપીસ છે એ તમારા શું થઈ જાય? નેટ કન્સિડરેશનના થઈ જશે. એટલે કે 8,92,000 મલ્ટીપ્લાય બાય 6 લાખ ડિવાઇડેડ બાય 12 લાખ, તો 4,46,000 એ પ્રકારે કાંઈક જવાબ આવે છે. ઓકે,
તો આટલી એમાઉન્ટ છે એ તમને સેક્શન 54F માં શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે આ જે આપણો કેપિટલ ગેઇન થયો એમાંથી શું કરવાનું? ડિડક્શન અંડર સેક્શન 54F આપણે શું કરી નાખવાનું છે? ડિડક્ટ કરી નાખવાનું. કેટલું છે? 4,46,000. હવે 8,92,000 એમાંથી 4,46,000 માઇનસ કરો એટલે નેટ તમારો આન્સર આવી જાય. ટેક્સેબલ કેપિટલ ગેઇન તમારો આવી જાય. તો એ 4,46,000 તમારો આન્સર આવશે. હવે જો તમને શું કીધું છે, નીચે એક સિચ્યુએશન એડ કરી દીધી તમારું નોલેજ ટેસ્ટ કરવા માટે કે સપોઝ 6 લાખની બદલે 4 લાખનું હાઉસ પરચેસ થયું. કેટલું? 6 લાખની બદલે 4 લાખનું હાઉસ પરચેસ થયું. તો તમારે કઈ રીતે ગણતરી કરવાની? તો અહીંયા આગળ તમારે ફરીથી એની ફોર્મ્યુલા ધ્યાનમાં લેવાની. ભાઈ ટોટલ ગેઇન કેટલો હશે? તો કે 8,92,000 એને મલ્ટીપ્લાય બાય તમારી જે પરચેસ પ્રાઇસ છે એ કેટલી છે? તો કે પરચેસ પ્રાઇસ 6 લાખની બદલે કેટલી થઈ જશે? 4 લાખ. અને એને ડિવાઇડેડ બાય તમારું જે નેટ કન્સિડરેશન છે એ કેટલું થઈ જશે? 12. ઓકે, તો તમને નવેસરથી તમારે શું કરવું પડે? ડિડક્શનની એમાઉન્ટ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે કહ્યું છે. બીજું કોઈ વસ્તુ એમાં તમને કીધેલી નથી. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો તમને 2,97,333 આ પ્રકારે તમને ડિડક્શન મળી શકે. તો આપણો કેપિટલ ગેઇન કેટલો છે? તો આપણો કેપિટલ ગેઇન તો એઝ ઇટ ઇઝ જ રહેશે 8,92,000. એમાંથી લેસ ડિડક્શન અંડર સેક્શન 54F ધ્યાનમાં લઈએ તો 54F માં કેટલું થાય? 2,97,333. તો 8,92,000 એમાંથી માઇનસ કરી નાખવાના. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 594,667. 594,667. તો તમે લખી શકો કે ઇફ હાઉસ residential house of rupees 4 lakh is purchased, then taxable capital gain will be 5,94,667. ઓકે, તો અત્યારે આપણે આ પ્રકારનો દાખલો બીજો જે હતો એ પણ જોઈ લીધો છે. ઓકે, તો આપણે આમાં અત્યારે આટલું રાખીએ છીએ.